વધીએ આપણી સાથે આજે જે મેનેજમેન્ટ જોડાઈ રહ્યા છે પારસ ડિફેન્સ અને સ્પેસ ટેકના મેનેજમેન્ટ છે. આઈપીઓને લઈને આગળ કંપનીના પ્રોસ્પેક્ટ્સ જે રીતના વર્કઆઉટ કરી રહ્યા છે એની પર તો આપણે ધ્યાન રાખતા જ રહીશું, બટ કંપનીની બેસિક ડિટેલ્સ આગળ કેવી રીતના વધી રહી છે, કયા સેક્ટરની અંદર સૌથી વધારે કાર્યરત છે, બિઝનેસ મોડલ કેવું છે, એના વિશે વાતચીત કરીશું. કંપનીના એમડી મુંજાલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે સર તમારું શો ઉપર. અને સૌથી પહેલા શરૂઆત હું બિઝનેસ મોડલથી જ કરવા માંગીશ. કેવી રીતના તમે જે 3 સેગમેન્ટ્સની અંદર કાર્યરત છો ત્યાંથી કોન્ટ્રીબ્યુશન આવે છે, અને નેક્સ્ટ જે આપણે વાત કરી રહ્યા છીએ આ વર્ષ દરમિયાન આપણે ઘણા બધા ડિફેન્સ માટે એક જે ઓપોર્ચ્યુનિટીઝ ઓપન અપ થઈ રહ્યા છે એને કેવી રીતના જોઈ રહ્યા છો, એક બેસિક ડિટેલ્સથી શરૂઆત કરીએ, આગળ વધીએ પહેલા. પારસ ડિફેન્સના 4 વર્ટિકલ છે. ધ ફર્સ્ટ વર્ટિકલ ડિફેન્સ અને સ્પેસ ઓપ્ટિક્સ, સેકન્ડ ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ, થર્ડ હેવી એન્જિનિયરિંગ અને ચોથું જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સોલ્યુશન. આ એક લેટેસ્ટ વર્ટિકલ છે અને વેરી ફ્યુચરિસ્ટિક વર્ટિકલ છે. આપણે ડિફેન્સ અને સ્પેસ ઓપ્ટિક્સ માટે આપણે ઇન્ડિયાની નંબર 1 અલ્ટ્રા પ્રિસિશન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી લગાડી. અને આપણું માનવું છે કે ધીસ ઇઝ ઇન્ડિયાઝ નંબર 1 અલ્ટ્રા પ્રિસિશન નેનો ટેકનોલોજી મશીનિંગ સેન્ટર. આ આપણે એનું 10 વર્ષ પહેલા એનું જે છે આપણે સ્ટાર્ટ કર્યું, એનું જે છે ઇસ્ટાબ્લિશ કરવાનું. And today that facility is deployed for producing optics for most of the night vision thermal imaging programs of our country. અને એના ઉપરાંત જે છે સ્પેસ પ્રોગ્રામ્સ. સો ઓપ્ટિક્સ અને પછી આપણે ઓપ્ટિક્સ બનાવતા આપણે ઓપ્ટોમેકેનિકલ એસેમ્બલી એટલે લેન્સ, રેડી ટુ યુઝ લેન્સ, એમાં પછી આપણે ચાલુ કર્યું. અને આજે આપણે જે છે કમ્પ્લીટ કેમેરા સોલ્યુશન બી આપીએ છીએ કસ્ટમરોને, જ્યાં આપણે કોઈ બી આપણે એક્ઝિસ્ટિંગ કસ્ટમર સાથે ક્લેશ ઓફ ઇન્ટરેસ્ટ ના હોય. એક્ઝામ્પલ આપણે હમણાં જે છે એક કેમેરા બનાવી રહ્યા છે વિથ અ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન વિચ વિલ બી ડિપ્લોયડ ઇન ધ સ્પેસ. એટલે એ ઓર્બિટમાં ડિપ્લોય થશે, એટલે સમજો નોટ ઇન ધી એર બટ ઇન ધી સ્પેસ, અને ત્યાંથી જે છે એ ઇમેજિંગ કરશે. એના ઉપરાંત જે છે આપણે 3 અલગ જાતના ડ્રોન કેમેરા બનાવી રહ્યા છે, 1 ફોર એગ્રીકલ્ચર પર્પસીસ અને 2 ફોર સર્વેલન્સ પર્પસીસ. So this is Paras Defense business about the optics. એના ઉપરાંત જે છે આપણે ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સમાં કામ કરીએ. ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સમાં આપણે જે છે કમ્પ્લીટ કંટ્રોલ સિસ્ટમ બનાવીએ, રાઈટ ફ્રોમ ડિઝાઇન ટુ મેન્યુફેક્ચરિંગ ટુ કમ્પ્લીટ સોફ્ટવેર, અને વેરી યુનિક સ્ટ્રેન્થ ઓફ ધ કંપની. એના ઉપરાંત જે છે આપણે હેવી એન્જિનિયરિંગ, એમાં આપણે જે છે કોઈ બી ટાઈપના ચેલેન્જિંગ સ્પેશિયલ પર્પઝ મશીન યા ઇક્વિપમેન્ટ આપણે બનાવીએ. એક્ઝામ્પલ આપણે હમણાં જે છે સબમરીન પેરિસ્કોપ ઇન્ડિજિનાઇઝ કરવા માટે આપણે એક ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરી રહ્યા છે. એના ઉપરાંત જે છે વેરી યુનિક બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ માટે બી કામ કરી રહ્યા છે, અને જે છે એમાં આપણે ઘણું પ્રોગ્રેસ કર્યું છે. એના ઉપરાંત ધ ન્યૂ વર્ટિકલ, ફ્યુચરિસ્ટિક વર્ટિકલ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સોલ્યુશન. એમાં આપણે ઇન્ડિયાની એક માત્ર કંપની જે છે પ્રાઇવેટ સેક્ટરમાં આ ટર્નકી સોલ્યુશન પ્રોવાઈડ કરવા માટે. આ લેટેસ્ટ હમણાં આપણે જે છે ક્રેડેન્શિયલ છે આપણું, અને આપણે પ્રાઉડલી કહીએ કે આપણે જે છે આ 100% જે છે હવે સોલ્યુશન વિધિન ઇન્ડિયા જે છે હવે ઓફર કરી રહ્યા છે, એન્ડ ધ ફર્સ્ટ પ્રાઇવેટ કંપની ઇન ધ કન્ટ્રી. સો આ 4 મેઇન વર્ટિકલ આપણા. એના ઉપરાંત જે છે આપણે મેક ઇન ઇન્ડિયામાં આપણા કસ્ટમરો આપણને કહે કે અમને જે છે હવે તમે લોકો આ ટેકનોલોજી ઇન્ડિયામાં લઈને તમે ફોરેન પાર્ટનર સાથે આવો અને ફ્રન્ટ એન્ડિંગ કરી તમે મેઇન કોન્ટ્રાક્ટર બનીને તમે એમાં જે છે ભાગ લો. તો આ વર્ટિકલનું બી જે છે હમણાં જે છે સ્ટાર્ટ થયું છે, જેમાં આપણે કમ્પ્લીટ ટર્ન કી સોલ્યુશન બેઝડ ઓન કસ્ટમર રિક્વાયરમેન્ટ. એક્ઝામ્પલ જે છે પ્લેનનો કોકપિટ હોય તો એનું કમ્પ્લીટ એવિયોનિક્સ, એટલે એનું આખું જે છે કમ્પ્લીટ અંદરનું ડેશબોર્ડ, ગાડીનું ડેશબોર્ડ હોય ને એવી રીતે, અને સાથે ઓટો પાયલટ અને ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ, અને આવા બીજા યુનિક પાર્ટનરશિપ્સ કર્યા છે. કંપનીની 2 વેરી યુનિક સબસિડરીઝ છે. એક સબસિડરીનું નામ છે પારસ એરોસ્પેસ, જે ડ્રોનમાં કામ કરી રહી છે અને વેરી સ્ટ્રોંગ પોઝિશન ઇન ધી એરિયા ઓફ ડ્રોન્સ. વેરી યુનિક પાર્ટનરશિપ્સ અને વેરી નીડ ઓફ ધી આવર સોલ્યુશન પ્રોવાઈડર. અને બીજી જે છે આપણી સબસિડરી પારસ એન્ટી ડ્રોન ટેકનોલોજીસ, જ્યાં આપણે કમ્પ્લીટ એન્ટી ડ્રોન ટેકનોલોજીસ ઉપર જે છે કામ કરી રહ્યા છે. સો ધીસ ઇઝ ઇન શોર્ટ અબાઉટ પારસ ડિફેન્સ એન્ડ ઇટ્સ બિઝનેસ એઝ ઓન ટુડે. ઓકે, અગ્રીડ સર. બહુ સિમ્પ્લિફાય કરીને તમે મને સમજાવી દીધું. હું એકચ્યુઅલી જે રીતના ડિસ્કશન કરી રહ્યા છીએ આપણે, તો સૌથી પહેલાં શરૂઆત મારે તમે આ જે ફંડ્સ રેઝ કરશો એનું યુસેજ કેવી રીતે કરશો એની સાથે કરવી છે. અને આ સેગમેન્ટ્સની જે તમે વાત કરી, તમે બહુ જ નીશ માર્કેટની અંદર કામ કરો છો, અને જ્યારે આપણે માર્કેટ શેરની વાત કરી રહ્યા છીએ તો
એક્ઝેક્ટલી કમ્પેરેબલ જે આપણે પિયર્સની વાત કરીએ છીએ બહુ જ ઓછા છે તમારી સાથે, તો એનો પણ એક મેઇન એડવાન્ટેજ તમારી કંપનીને મળતો દેખાશે. આ બંને પેરામીટર્સ જે ફંડ્સ રેઝ થયા છે ક્યાંથી કેવી રીતના ઉપયોગ કરશો, એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે, એના માટે કંગ્રેચ્યુલેશન્સ. અને સાથે જ જે ફ્રેશ ઇસ્યુ છે એનો યુસેજ કેવી રીતના થશે અને માર્કેટ શેર કેટલું છે એઝ ઓફ નાઉ, તમે થોડીક ડિટેલ્સ આપી શકો તો? કેપેક્સ માં આપણે મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ઓફ મેક્સિમમ કેપેક્સ આપણે જે છે ડિપ્લોય કરશું ફોર ક્રિએટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર હેન્ડલિંગ એની ટાઈપ ઓફ કેમેરાસ. તમે નાનામાં નાનું જે છે એકદમ સસ્તું કેમેરા જે છે તમે કો જેની કિંમત જે છે ફ્યુ થાઉઝન્ડ હશે, એથી કરીને એની સાઇઝ ઓફ અ કેમેરા ફોર એની ડિફેન્સ યા એની સિવિલિયન કમર્શિયલ માર્કેટ ઓર ઇવન ધ સ્પેસ સેક્ટર. એટલે સ્પેસના જે કેમેરા હોય ને બહુ મોંઘા હોય, એટલે વેરી વેરી એક્સપેન્સિવ. તો એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ક્રિએટ કરવાના છીએ જેમાં વી વિલ બી એબલ ટુ build and assemble and also test to very great extent any kind of camera systems. So this is our major જે છે capex. એના સિવાય જે છે બાકી વર્કિંગ કેપિટલ will be used for all the new programs that we are a part of. આપણે હમણાં જે છે આપણી જે છે prospects are very strong. On and above આપણી જે ઓર્ડર બુક છે એના ઉપરાંત આપણા prospects are very strong. આપણા બિઝનેસમાં આપણને જે છે આજે આપણે નક્કી કરીએ કે આપણે આ ધંધો કરવું છે તો આપણે કાલે ના મળે. આપણી પ્રોસ્પેક્ટ જે છે એ બનતા એને 2 વર્ષ લાગે. તો આપણે ઓર્ડર બુક ઉપરાંત આપણી પ્રોસ્પેક્ટ્સ આર વેરી વેરી સ્ટ્રોંગ રાઈટ નો. એને આપણે ફનલ કહીએ. ફનલ બી 2 ટાઈપનું, એક આપણે જે છે જેમાં ઓલરેડી ટેન્ડરમાં ભાગ લીધું હોય એનું આઉટકમ આવવાનું, ને બીજું આપણે જે છે બિઝનેસ એક્સપ્લોર કરી રહ્યા છે. તો આપણી એક જે મેઇન ફનલ છે ઓર બિઝનેસ પ્રોસ્પેક્ટ્સ આર વેરી સ્ટ્રોંગ. તો જ્યારે આ જે છે બધા બિઝનેસ મટીરિયલાઇઝ થાય તો એની માટે આપણે જે છે રેડી રહીએ છીએ ટુ ટેક ધીસ પ્રોજેક્ટ્સ ઓન એન્ડ એને જે છે લોન્ચ ઇટ ઇમિડિયેટલી આફ્ટર વી આર ઇન બિઝનેસ. તો ધીઝ આર ધ મેઇન રીઝન્સ વેર ઓર ધીઝ આર ધ મેઇન એરિયાઝ જ્યાં આપણું જે છે આઈપીઓના પ્રોસીડ્સ ડિપ્લોય થશે. ઓકે, અગ્રીડ સર. અને ઓર્ડર બુકનું બાયફિકેશન થોડુંક મારી સાથે શેર કરી શકો? આ 4 સેગમેન્ટ્સમાં જે રીતના તમે અને પ્લસ જે પ્રમાણે અહીંયા આગળથી કોન્ટ્રીબ્યુશન ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ આવે છે એ હાઈએસ્ટ ક્યાંથી આવે છે એની પર થોડીક ડિટેલ્સ. આપણી ઓર્ડર બુક એન્ડ જૂન જે છે એક્સેસ ઓફ 300 crores. એમાંથી 2/3 ઓફ ધી ઓર્ડર બુક ઇઝ ઇન ધી એરિયા ઓફ ઓપ્ટિક્સ અને ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ. અને એમાં જે છે કમ્પ્લીટ પ્રોડક્ટ્સ બી, એટલે 2/3 ઓફ ધી ઓર્ડર બુક ઇઝ તમે જે છે કહી શકો ઇઝ ફ્રોમ જે છે ઓપ્ટિક્સ વર્ટિકલ. અને બાકી જે છે ઇઝ સ્પ્લિટ બિટવીન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હેવી એન્જિનિયરિંગ 60-40. તો આ જે છે આપણી ઓર્ડર બુક ઇઝ ઓનલી ફોર મેઇનલી 3 વર્ટિકલ્સ. આપણી ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેક્શન સોલ્યુશન એની જે છે ફનલ અને એનું પ્રોસ્પેક્ટ જે છે હમણાં બની રહ્યું છે, બીકોઝ વી હેવ જસ્ટ ફિનિશ proving our capability for doing shielding of a site on turnkey basis. So this capability is just proven, and our capability was the need of the hour of our country. આપણી કન્ટ્રીમાં આ કેપેબિલિટી આપણે પ્રૂવ કર્યા પછી જે છે ઘણા બધા પ્રોડક્ટ્સ જે છે આના જે છે એ ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શનમાં આવી ગયા. તો હવે આનું જે છે ફનલ આપણે એના ઉપર મહેનત કરી રહ્યા છે અને જે છે આપણે જે છે ઘણા બધા લોકો જે છે આપણી સાથે ડિસ્કસ કરી રહ્યા છે અને એની ફનલ જે છે હવે બનવાની ચાલુ થઈ છે. તો આ જે છે આપણે ઓર્ડર બુકનું મિક્સ એન્ડ બ્રેકઅપ. ઓકે, અગ્રીડ સર. અચ્છા, બીજી એક વસ્તુ ઇન ટર્મ્સ ઓફ ક્લાયન્ટેલ, કેમ કે આપણે જાણીએ છીએ તમારું મેક્સિમમ કન્ટ્રીબ્યુશન સરકાર તરફથી આવે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી. તો આ જે ડિપેન્ડન્સ છે એને થોડુંક વધારે ડાયવર્સિફાય કરવા માટેના તમે શું સ્ટેપ્સ લઈ રહ્યા છો? અને સાથે બીજી એક ડિટેલ તમે મને ઇન કેસ આપી શકો એઝ ઓફ નાઉ જે તમારા લોંગ ટર્મ બોરોઈંગ્સ અને શોર્ટ ટર્મ બોરોઈંગ્સ છે એક ક્યુમ્યુલેટિવલી નિયરલી અરાઉન્ડ 25 કરોડ લોંગ ટર્મના છે, શોર્ટ ટર્મના લગભગ 68 કરોડ અરાઉન્ડ છે. આઈપીઓ પછી આની અંદર કેવી રીતના ચેન્જીસ આવશે ઇન કેસ તમે આને સર્વિસ ડાઉન કરવાનો વિચાર કરી રહ્યા છો તો? એલ્સ FY22 ના એન્ડ સુધી આ કેવી રીતના વિઝિબલ હશે આખું સ્ટ્રક્ચર? આપણું જે છે કરન્ટલી ઓન ધ ડેટ લેવલ, તો આપણે આઈપીઓના પ્રોસીડ્સમાંથી સમ પાર્ટ ઓફ ધી આઈપીઓ પ્રોસીડ્સ આર ગોઈંગ ટુ ઓલ્સો બી આપણે યુટિલાઇઝ કરશું ફોર ડેટ રીપેમેન્ટ. કંપનીની ઈચ્છા છે કે એ જેટલી બી પોસિબલ હોય એટલી ડેટ લાઇટ રહે.
સો એની માટે જે છે આપણે મહેનત કરી રહ્યા છે અને એની માટે આપણે જે છે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. હવે કમિંગ ટુ ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી કસ્ટમર બેઝ, ઇન્ડિયામાં પહેલા ડિફેન્સમાં તો મેક્સિમમ ગવર્મેન્ટ કંપનીઝ હતી, પ્રાઇવેટ તો બહુ ઓછી હતી. હવે ધીરે ધીરે જે છે અંડર મેક ઇન ઇન્ડિયા, પ્રાઇવેટાઇઝેશન, ગિવિંગ મોર ઓપોર્ચ્યુનિટી ટુ પ્રાઇવેટ કંપનીઝ, હવે પ્રાઇવેટ કંપનીઓ બી ઘણી બધી આવવા લાગી. પણ આપણે પારસ ડિફેન્સ ખાલી જે છે એક માત્ર કે બે કંપનીઓ ઉપર ડિપેન્ડ ના રહે ગવર્મેન્ટમાં. પારસ ડિફેન્સના ગવર્મેન્ટમાં મોસ્ટ ઓફ ધી જેટલા બી ગવર્મેન્ટ કસ્ટમર્સ, જેટલા બી ગવર્મેન્ટ કંપનીઝ જે ડિફેન્સમાં હોય, તો એ બધા લોકો જે છે મોસ્ટ ઓફ ધેમ આ પારસ ડિફેન્સ કસ્ટમર્સ. તો આપણું જે છે ડિસ્ટ્રીબ્યુશન બી જે છે એ ઘણા બધા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ ઉપર છે. એટલે એક માત્ર ઉપર નહીં કે સમજો બે નહીં, મેક્સિમમ તમે જે બી નામ લેશો મોસ્ટલી એ આપણો કસ્ટમર. અને પ્રાઇવેટમાં બી જે છે આપણે જેટલી બી મોટી કંપનીઓ તમે જે નામ લેશો લગભગ સુધી એ આપણા કસ્ટમર. એના ઉપરાંત આપણે એક્સપોર્ટ બી કરી રહ્યા છે, ડાયરેક્ટ એક્સપોર્ટ કરી છે ઘણા વર્ષોથી. આપણું એક્સપોર્ટ બી જે છે ડબલ ડિજિટ છે અને આપણી ઈચ્છા છે કે હવે એક્સપોર્ટને બી થોડું ઓર આપણે જે છે વધારીએ, કેમ કે આપણું જે છે ઓપ્ટિક્સમાં આપણું ગ્લોબલ રેકગ્નિશન થઈ રહ્યું છે અને એના લીધે આપણને લાગે છે કે એક્સપોર્ટ્સ બી જે છે વધી શકે છે. ઓકે, અગ્રીડ સર. અચ્છા, તમે ગ્લોબલ માર્કેટ્સની વાત કરી રહ્યા તો ક્યુરોસિટી પર્સપેક્ટિવ, ઇન્ડિયન માર્કેટ્સની અંદર આ સ્પેસ જે રીતના ડેવલપ થઈ રહી છે ઇન કમ્પેરિઝન ટુ ગ્લોબલ માર્કેટ્સ, કેવી રીતે જોઈ રહ્યા છો તમે? આપણે પેસઅપ તો કરી રહ્યા છે, બટ એક થ્રસ્ટ ડોમેસ્ટિક માર્કેટ્સમાં છે, મેક ઇન ઇન્ડિયા અને બધા જે અહીંયા આગળથી ઇનિશિયેટિવ્સ છે એના થ્રુ. ગ્લોબલ માર્કેટ્સ કેવી રીતના વર્કઆઉટ કરે છે? પ્રાઇસિંગ સિનારીઓ કેવો છે અને સાથે જ ત્યાં એવરેજ ગ્રોથ રેટ કેટલો રહ્યો છે પાછલા 1 કે 2 વર્ષ દરમિયાન? તમે મને થોડુંક હાઇલાઇટ કરી શકો? સો એક્સપોર્ટમાં બીકોઝ ઓફ આપણે જે છે આપણું એક્સપોર્ટ મેઇનલી ઓપ્ટિક્સ એરિયામાં છે અને બીકોઝ આપણું જે છે ઇન્ડિયા આપણા જે છે ગ્લોબલ મેન્યુફેક્ચરર્સ ઓપ્ટિક્સમાં ઇઝરાયલ, અમેરિકા, સિંગાપોર, યુરોપ, તો એ બધી કન્ટ્રીઓમાં કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ જે છે મચ higher than Indian market. And જે છે also જે છે ત્યાં કોઈ બી ઓર્ડર આપે ને તો ત્યાં delivery periods are very long. તો આપણે આ એડવાન્ટેજ છે ઓવર ઓલ ઓફ ધેમ ઓવર ધ કોસ્ટ, લો કોસ્ટ કન્ટ્રીનું. અને એના ઉપરાંત જે છે આપણે લોકો બહુ ફ્લેક્સિબલ ડિલિવરીઝમાં કે તમે જેમાં મતલબ વી ઓલવેઝ એન્શ્યોર ધેટ કસ્ટમર ઇઝ હેપી એટ ધી એન્ડ ઓલ હિઝ રિક્વાયરમેન્ટ્સ, ઓલ હિઝ એક્સપેક્ટેશન્સ આર મેટ એન્ડ વી ડિલિવર ટુ હિઝ ફુલી સેટિસ્ફેક્શન. તો એક્સપોર્ટ માર્કેટમાં બી એના લીધે આપણે જે છે ઘણું બધું જે છે ટ્રેક્શન મળી રહ્યું છે અને એક્સપોર્ટમાં આપણું જે છે ઇરિસ્પેક્ટિવ ઓફ ધી એક્સપોર્ટ ડિમાન્ડ, but because of the work that we are doing here and also offering it at a very competitive pricing, that is why આપણે લાગે છે કે આપણું એક્સપોર્ટ જે છે એ બી જે છે સારું રહી શકે છે. ઓકે, અગ્રીડ સર. અને લાસ્ટ વસ્તુ ઇન ટર્મ્સ ઓફ ફિનાન્શિયલ્સ, કેમ કે તમારા જે ઓપરેટિંગ માર્જિન્સ છે, એબીટા માર્જિન્સની જે આપણે વાત કરી રહ્યા છે, એની અંદર એક ઇમ્પ્રુવમેન્ટ આપણે નોટિસ બી કર્યું છે. આ વખતે FY21ના આંકડાઓની વાત કરીએ તો 30.3% અરાઉન્ડ છે. કેવી રીતના એ વર્કઆઉટ થતા જુઓ છો? નેક્સ્ટ 1 યર માટે વિઝિબિલિટી કેવી દેખાય છે તમને? રેવન્યુ ફ્રન્ટ પર પણ ઓલમોસ્ટ FY19ના તમારા આંકડાઓ 150 કરોડની અરાઉન્ડના હતા, જે ફાઇનલી હવે એ લાઇનમાં આપણે થોડું ક્રોસ કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ. આ એક વિઝનરી કેવી રીતના બને છે આપણા ઇન્વેસ્ટર્સ માટે, આપણા જે નિવેશકો છે એમના માટે? તમે મને એક બેસિક આઈડિયા આપી શકો આખું સ્ટ્રક્ચર કેવી રીતના દેખાય છે સેટઅપ થતું? ગયા વર્ષનું રેવન્યુ વોઝ ડાઉન બીકોઝ કોવિડ યર હતું. આપણી ફેક્ટરી એપ્રિલ, મે, જૂન, જુલાઈમાં બહુ મિનિમમ કેપેસિટી ઉપર ચાલતી હતી. આપણે જે બી કર્યું છે ઇઝ આઉટકમ ઓફ મે બી 7 to 8 months, કેમ કે પછી જે છે હજી બી સ્ટાર્ટ કરીએ અને એમાં બી થોડા ટીથિંગ ચેલેન્જીસ આવીએ બીકોઝ ઓફ જે છે રિસ્ટ્રિક્શન અને લિમિટેશન ઓફ પીપલ ઇન ધ ફેક્ટરી. તો એના ઉપરાંત જે છે આપણે આટલું રેવન્યુ કરી શક્યા અને જે છે આપણું પ્રોફિટેબિલિટી ઓર એબિટા માર્જિન ગેટ્સ બેટર બીકોઝ હવે આપણે સ્પેસમાં બી જે છે ઓપ્ટિક્સનું કામ જે છે મોટા પાયે કરીએ છીએ. પહેલા આપણે સ્પેસમાં જે છે નાના ઓપ્ટિક્સ બનાવતા હતા, હવે આપણે સ્પેસમાં મોટા ઓપ્ટિક્સ બનાવીએ. કરન્ટલી આપણે સ્પેસ ઓર્ગેનાઇઝેશન માટે આપણે ધ બિગેસ્ટ ઓપ્ટિક્સ એવર ડિઝાઇન્ડ એન્ડ ડિઝાયર્ડ બાય ધેમ ઇઝ ઓર્ડર્ડ ઓન પારસ ડિફેન્સ, અને એ આપણે બનાવી રહ્યા છે. તો જેટલું આપણે ચેલેન્જિંગ પ્રોડક્ટ યા જેટલું આપણે ચેલેન્જિંગ આઇટમ આપણે લઈએ
એમાં આપણને એટલું વેલ્યુ એડ મળે. સો લાસ્ટ યર ઓનવર્ડ સ્પેસમાં જે છે આપણને ઘણું બધું જે છે ઓર મોટા જે છે ઓર્ડર્સ અને ઓર મોટી સાઇઝના ઓપ્ટિક્સ મળી રહ્યા છે, જેના લીધે આપણને વેલ્યુ એડ ઓટોમેટિકલી જે છે એ આપણને આવે છે, વિચ ટ્રાન્સલેટ ઇન્ટુ બેટર માર્જિન્સ. એન્ડ ગોઈંગ ફોરવર્ડ એટલે આપણી કંપની ઈચ્છા કરે છે કે એ પૂરો કમ્પ્લીટ ટર્નકી સોલ્યુશન ઓફર કરે, અને એની માટે બી આપણને ઓર્ડર્સ આવવાના ચાલુ થઈ ગયા છે, જેમાં આપણે કમ્પ્લીટ પ્રોડક્ટ આપીએ. આપણે ખાલી લેન્સ ના બનાવીએ, આપણે રેડી ટુ યુઝ પ્રોડક્ટ બનાવીએ. સ્ટાર્ટિંગમાં આપણે નાના કેમેરાથી ચાલુ કર્યું છે, બટ આપણે જે છે કોશિશ કરી રહ્યા છે કે આપણે એક દિવસ જે છે આપણે જે મોટું કેમેરો યા મોટું ટેલિસ્કોપ આપણી કન્ટ્રીને જે જોઈએ સ્પેસ ઓર્ગેનાઇઝેશન, એમાં બી આપણે જે છે ઓલમોસ્ટ જે છે કમ્પ્લીટ લેવલ ઉપર કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. તો એના લીધે આપણે જે છે તમને આ ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે, અને we will try and we are very hopeful that આપણે જે છે with the continuous work what we have done in the past and with the more value add that we will do or that we are doing now, we should be able to do well. ઓકે, પરફેક્ટ, બિલકુલ સર. અને વિથ બેસ્ટ રિગાર્ડ્સ કે તમારા જે આઈપીઓ છે એને આટલો સારો રિસ્પોન્સ તો મળી જ રહ્યો છે, બટ લિસ્ટિંગના દિવસે જ્યારે આપણે વાત કરીએ ત્યારે એક બ્યુટિફુલ ગેઇન્સ બધા જ ઇન્વેસ્ટર્સને થયા હોય. એ જ રિગાર્ડ સાથે આભાર આપનો જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ્સ અને કંપનીના પ્રોસ્પેક્ટ્સ શેર કરવા માટે. થેન્ક યુ વેરી મચ. પારસ ડિફેન્સના આઈપીઓના મેનેજમેન્ટની સાથે આપણે ચર્ચા કરી રહ્યા હતા, અને એઝ ઓફ નાઉ આપણે જે સબસ્ક્રિપ્શન નંબર્સ જોઈ રહ્યા છીએ એ પણ ઘણા સારા છે, એન્કરેજિંગ છે. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થાય છે લાસ્ટ ડે સુધી.